નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે ભાગાકારની ક્રિયા શીખી ગયા છીએ। આ વિડીયોમાં આપણે વિભાજ્યતાની ચાવી એટલે કે ભાગાકારના નિયમો વિશે શીખીશું। મિત્રો, વિભાજ્યતાની ચાવી એટલે કોઈપણ સંખ્યાને ભાગાકાર કર્યા વગર જ અમુક ચોક્કસ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય તે જાણવાની રીત, જેને આપણે ભાગાકારના નિયમો અથવા તો વિભાજ્યતાના નિયમો પણ કહી શકીએ। મિત્રો, વિભાજ્યતાની ચાવીઓમાં આપણે 2, 5 અને 10ની ચાવી, ત્યાર પછી 3, 6, 9 અને 18ની વિભાજ્યતાની ચાવી, ત્યાર પછી 11 અને 7ની વિભાજ્યતાની ચાવી શીખીશું। તો આ વિડીયોમાં આપણે 2, 5 અને 10ની વિભાજ્યતાની ચાવી શીખીએ। સૌપ્રથમ આપણે 2ની વિભાજ્યતાની ચાવી શીખીશું। તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। એટલે કે જે સંખ્યા બેકી હોય તેને જ 2 વડે નિશેષ ભાગી શકાય। જેમ કે અહીં કેટલાક ઉદાહરણ છે તેને આપણે 2 વડે નિશેષ ભાગાકાર કરીને ચકાસીએ। અહીં એક સંખ્યા છે 3856 ભાગ્યા 2, તો એને આપણે 2 વડે ભાગીશું તો 2 એકા 2 કરીએ, 3માંથી 2 જાય તો 1 વધશે, ઉપરથી 8 ઉતારીશું એટલે 18 થશે। અહીં 2, 9, 18 થાય એટલે 2, 9, 18 કરીશું। 18 - 18 બરાબર 0, ઉપરથી 5 ઉતારીશું તો 2 દુ 4, 2 તરી 6 વધી જશે, માટે 2 દુ 4થી ભાગ ચલાવીશું। 5માંથી 4 જાય તો 1 વધે, ઉપરથી 6 ઉતારીશું એટલે 16 થશે। 2 અઠ્ઠા 16। આમ અહીંયા એકમના અંકમાં 6 એ બેકી સંખ્યા છે, માટે આ સંખ્યા 3856ને 2 વડે નિશેષ ભાગી શકાય। હવે બીજી સંખ્યા ચકાસીએ 4683, તો આને 2 વડે ભાગીએ તો 2 એકા 2, 2 દુ 4, 4 - 4 બરાબર 0, ઉપરથી 6 ઉતારીશું તો 2 તરી 6 થશે, 6 - 6 બરાબર 0, ઉપરથી 8 ઉતારીશું તો 2 ચોક 8 થશે, 8 - 8 બરાબર 0, ઉપરથી 3 ઉતારીશું તો 2 એકા 2, 2 દુ 4 વધી જાય, માટે 2 એકા 2થી ભાગ ચાલશે, અહીં એક શેષ વધે છે, એટલે કે અહીંયા એકમનો અંક 3 એકી સંખ્યા હોવાથી 2 વડે નિશેષ ભાગ ચાલતો નથી। આપેલ સંખ્યામાં જે સંખ્યાનો એકમનો અંક 6 છે તેનો 2 વડે નિશેષ ભાગી શકાય છે, પરંતુ જે સંખ્યાનો એકમનો અંક 3 છે તેને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી, કારણ કે 6 એ બેકી સંખ્યા છે અને 3 એ એકી સંખ્યા છે। ટૂંકમાં કોઈ પણ સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય, એટલે કે 2, 4, 6, 8 કે 0 હોય તો જ તેને 2 વડે નિશેષ ભાગી શકાય। મિત્રો, અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે, તેને તમે 2ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી અને ચકાસો કે તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં। હવે આપણે 5ની વિભાજ્યતાની ચાવી શીખીએ। કોઈપણ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો જ તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। તો આ નિયમને આપણે 3 ઉદાહરણથી ચકાસીએ। તો અહીં 345 ભાગ્યા 5 કરીશું, તો 5 કરતાં 3 નાના છે, માટે 34થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ તો 5 × 6 = 30, 5 × 7 = 35 વધી જાય, માટે 5, 6, 30થી ભાગ ચલાવીશું। 34 - 30 બરાબર 4 બાકી રહેશે, ઉપરથી 5 ઉતારીશું એટલે 45 થશે, તો 5, 9, 45 થાય, માટે 45 - 45 બરાબર 0। બીજું ઉદાહરણ છે 670 ભાગ્યા 5, તો અહીંયા 5 એકા 5, 5 2 10 વધી જશે, માટે 5 એકા 5થી ભાગ ચલાવીશું તો 6 - 5 બરાબર 1, ઉપરથી 7 ઉતારીશું એટલે 17 થશે, તો 17થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ તો 5 તરી 15, 5 ચોક 20 વધી જાય, માટે 5 તરી 15થી ભાગ ચલાવીએ। 17 - 15 બરાબર 2 વધશે, ઉપરથી 0 ઉતારીએ એટલે 20 થશે, 5 × 4 કરવાથી 20 થાય, માટે 5 ચોકું 20, 20 - 20 બરાબર 0। હવે ત્રીજી સંખ્યા ચકાસીએ 247 ભાગ્યા 5, તો અહીંયા 5નો ઘડિયો 24થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ તો 5 ચોકું 20, પાયો પાયો 25, 24થી વધી જાય, માટે 5 ચોકું 20, 24 - 20 બરાબર 4,
ઉપરથી 7 ઉતારીએ એટલે 47 થશે. હવે 5નો ઘડિયો 47થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ તો 5 9 45, 5 દાન 50 વધી જાય તો 47નો 5 વડે નિશેષ ભાગ ચાલતો નથી. માટે 5 9 45 કરીશું. 47 - 45 બરાબર 2 શેષ વધશે, એટલે કે 247નો 5 વડે નિશેષ ભાગ ચાલતો નથી. તો આપણે જોયું કે જે સંખ્યાના એકમના અંકમાં 5 કે 0 હોય તેવી સંખ્યાને જ 5 વડે નિશેષ ભાગી શકાય. હવે શીખીશું 10ની વિભાજ્યતાની ચાવી. જ્યારે કોઈ પણ આપેલી સંખ્યાના એકમના અંકમાં 0 હોય તો જ તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. અહીં એકમના અંકમાં 0 હોય તેવી કેટલીક સંખ્યાઓ આપેલી છે. તેવી તમામ સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય. જો એકમના અંકમાં 0 ન હોય તેવી સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે 2, 5 અને 10ની વિભાજ્યતાની ચાવી શીખ્યા. અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે તેને 2, 5 અને 10 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય તે તમે આ વિભાજ્યતાની ચાવીઓની મદદથી ચકાસો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.